नमस्कार मित्रों, खास कर आज विडियो आपणे पवन, तापमान और आवनारा दिवसना हवामान विशेनी खूब अगत्यनी माहिती आपवानी छे। पण सौ प्रथम आपने ए जणावी दऊं, थोड़ा दिवस पहला आपणे एक शियाळु पाकना सारा बियाण विशेनो विडियो मूकेलो हतो, जेमां धाणा, जीरु अने चणानी माहिती हती। ए विडियो पण आ विडियोना अंतमां અહીં સાઈડમાં બતાવશે। દરેક મિત્રોએ આ વિડિયોના અંતમાં એ વિડિયો જોઈ લેવાનો છે। ખાસ કરીને હવામાનની માહિતી આપો એ પહેલા એ પણ જણાવી દો કે આપણે આવનારા દિવસમાં એક આંદોલનની જે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણી માંગ છે કે જે 2019નો પાક વીમો છે એ જે ખેડૂતોને નથી મળ્યો એ તમામને એ પાક વીમો મળી જાય। ત્યારબાદ ટેકાના ભાવે મગફળી છે એ 200 મણ સુધી પૂરી ખરીદવામાં આવે અને જે પલળેલી મગફળી છે એ પણ સરકાર ખરીદી લે અને એની સાથોસાથ જે 3 લાખ રૂપિયા સુધીનું જે ખેડૂતોનું પાક ધિરાણ હોય એ 3 લાખ રૂપિયાનું પાક ધિરાણ સરકાર છે એ માફ કરે। આ 3 માંગો સાથે આપણે જૂનાગઢ ખાતે 10 નવેમ્બર 2025 અને સોમવારના રોજ સવારે 9 વાગ્યે જે કાર્યક્રમ રાખ્યો છે, જેમાં આપણે અલ્ટિમેટમ આપવાનું છે। તો દરેક ખેડૂત ભાઈઓને મારી વિનંતી છે કે 10 નવેમ્બર 2025 અને સોમવારના રોજ સવારે 9 વાગ્યે કલેક્ટર કચેરી ખાતે અથવા તો ઝાંસીનું પૂતળું છે જે સરદારબાગની બાજુમાં, ત્યાં બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ તમે આવી શકો છો। બંને જગ્યાએ અમારા કાર્યકરો હશે અને જે આખી કાર્યક્રમની રૂપરેખા છે એ ત્યાં નક્કી થઈ જશે। એટલે દરેક ખેડૂત ભાઈઓને આવવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે અને સાથે સાથે એક વિનંતી પણ છે। હવે ખાસ જે વાત કરવાની છે હવામાનની અંદર આમ જોવા જઈએ તો આપણે અત્યારે નજીકના સમયમાં કોઈ માવઠાની શક્યતાઓ નથી। આની પહેલા પણ આપણે 2-3 દિવસ પહેલા એની ચર્ચા કરી ચૂક્યા છીએ। એટલે કોઈ માવઠાની, કોઈ આગાહીની, કોઈ અફવા આવે તો કોઈ અફવાઓમાં ડરવું કે ગભરાવું નહીં। હમણાં કોઈ જ માવઠું થવાનું નથી। જે પણ આપણા ખેતીના રાબેતા મુજબના કામ હોય એ ચાલુ રાખવાના છે। બીજી વાત કરવાની છે પવનની। આમ જોવા જઈએ તો પવનની ઝડપ છે એ હવે ધીમે ધીમે નોર્મલ નજીક આવી ગઈ છે અને એમાં પણ જે પવનની જે સ્પીડ છે એ લગભગ અત્યારે 9 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ રહી છે। આ જ મુજબના પવન અત્યારે ચાલવાના છે, પણ પવનની દિશામાં ઘણો બધો બદલાવ આવી ગયો છે। જેવી રીતે આપણે ઘણા દિવસથી વાત કરતા હતા કે લગભગ 8 નવેમ્બરથી પવનની દિશા બદલી જશે, એમ આજથી પવનની દિશા એ બદલવાનું ચાલુ કરી દીધું છે। મોટા ભાગના વિસ્તારોની અંદર ક્યાંય ઉત્તર પશ્ચિમના, ક્યાંય ઉત્તરના, તો કોઈ જગ્યાએ ઉત્તર પૂર્વના પવનો થવાનું ચાલુ થયું છે। અને આ હવે આવનારા 2 દિવસમાં એટલે લગભગ 10 તારીખથી હવે આપણે ઉત્તર પૂર્વના અને ઉત્તરના પવનો થઈ જશે। એટલે કે જે શિયાળુ પવન હોય એ થઈ જશે। એટલે હવે આપણે જે ધીમે ધીમે 10 તારીખથી શિયાળાની શરૂઆત થઈ જશે એવું ચોક્કસ માનવાનું છે। બીજી વાત એ કરવાની છે તાપમાનની। આમ જોવા જઈએ તો અત્યારે તાપમાન છેલ્લા ઘણા દિવસથી ઊંચું હતું એ ધીમે ધીમે હવે ઘટી રહ્યું છે, જેમાં લઘુત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે અને મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે। રાત્રે તો એટલું ઘટી રહ્યું છે કે કાયદેસર શિયાળાની શરૂઆત હોય એવો અહેસાસ આજથી આપને થવા લાગશે। પણ સાથે સાથે મહત્તમ તાપમાન એટલે કે દિવસનું તાપમાન છે એ પણ ઘટવા જઈ રહ્યું છે અને હવે દિવસનું તાપમાન એટલું નોર્મલ નજીક આવી જશે। લગભગ આવતીકાલે 9 તારીખ અથવા તો પરમ દિવસે 10 તારીખથી આપણું તાપમાન છે નોર્મલ નજીક આવી જશે। એટલે દરેક ખેડૂત ભાઈઓને હવે અમે સૂચના આપી રહ્યા છીએ કે જો ખેડૂત ભાઈઓને અત્યારે હવે અનુકૂળ હોય તો પરમ દિવસે 10 નવેમ્બર 2025થી આપણે જે પણ શિયાળુ પાકનું વાવેતર કરવું હોય એ કરી શકે છે, કેમ કે હવે શિયાળુ પાકનું વાવેતર કરવા જેવું હવામાન થઈ ગયું છે। એટલે ખાસ કરીને માવઠું હોય, તાપમાન હોય કે પછી આ પવનની વાત હોય, તમામ વાત કરવાનો મેં આપણે પ્રયત્ન કર્યો છે। ખાસ કરીને જે શરૂઆતમાં આપણે જણાવ્યું હતું, આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે શિયાળુ પાકના ચણા, ધાણા અને જીરુના સારા બિયારણ તમામ માહિતી મળી જશે। દરેક મિત્રો વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।